Hello everyone, अस्सलामुअलैकुम, वेलकम बैक टू द खोखर्स फैमिली एंड स्वागत है आपका हमारे इतने एक्साइटिंग ब्लॉग के साथ. સો આજનો બ્લોગ એક્સાઇટિંગ છે. શું છે આજના બ્લોગમાં એ તમને ખબર પડી જાય. સ્ટે ટ્યુન રહેજો, આખો બ્લોગ જોજો તમે. આજના બ્લોગમાં એવું છે કે આજે હું, ડેડી અને મમ્મી અમે બહાર જઈએ છીએ. કાલે હું છે ડેડી, મને બોલતા નહીં ફાવે. કાલે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ હા, ઈ જે મને બોલતા નથી આવડતું એટલે ઈ છે. હા એટલે હા, મકર સંક્રાંતિ પછી હું કે ખીસર પોંગલ. હું કે પોંગલ ઈ ઓલા લોકો ઓલા બેંગોલીમાં બોલે એવું. બેંગોલીમાં પોંગ આ બોલે ને બધી ભાષા. પંજાબીમાં લોરી કે ને પંજાબીમાં લોરી એને નો કે. આપણે સીધો હિસાબ ગુજરાતીમાં એને ખીહર કે. ખીસર ખીહર જ કે પૂછી ખીસર અને બંગાળીમાં ઓલું કે હું પોંગલ. પોંગલ. ઈ કે આપણને કાઈ ખબર નથી કે ઠીક જે છે. હોય નો આપણે ખીહર કે. આ જે હોય મનોરંજન રાખો ને આપણે ચાલુ. હા, તો આજે થોડુંક ડેડી એકવાર વાળ જોવો તો તમારે. પોપી ઓઢી લઉં છું. તો અત્યારે હું, મમ્મી અને ડેડી અમે બહાર જઈએ છીએ. મમરાના લાડવા, શેરડી લેવાની છે, એનો શિકાર. હાની ખાવાની છે. સિંગપાક, તલપાક, મારો ફેવરિટ તલપાક, દાળિયા પાક. તો એના માટે કાલે ખીચર છે, તો એના માટે આજે હું, મમ્મી અને ડેડી જઈએ. તમને અમારી રોશની બતાવીએ. અગાસીમાં છે ને, અમારી અગાસીમાં સોલાર સોલાર છે. ગયા વર્ષે ફેલ થઈ હતી અને આ વર્ષે અમારી સામેનું એક મકાન મસ્તીનું થઈ ગયું છે. અગાસી ટોપ છે એટલે કાલે અમે એ તો ઈ અગાસીમાં ચડવાના છીએ. આ અમારી અગાસીમાં અમે 3 વર્ષથી મનાવીએ છે ને. ચાર ખીસર છે. એમ નહીં, એટલે સોલાર તો હમણાંથી આવ્યો ને. સોલાર આવીને 2 વર્ષ થયા. 3 ખીસર મનાવી. ગયા વર્ષે સોલાર હતું. અને આ વર્ષે એટલે બે આ વર્ષે વર્ષે એટલે સોલાર આવી ગયું છે. નકર અમારા ઘરની જે અગાસી છે ને એમાં બહુ મજા આવે. કેમ કે 2 અગાસી છે, એક વચ્ચેની અને એક ઉપર, એવી રીતે 2 અગાસી છે. પણ આખી અગાસી સોલાર એટલું મોટું આવ્યું છે ને કે આખી અગાસી રોકી લીધી છે. અગાસી છે ને ત્યાં સામેવાળાની અગાસીમાં એ લોકોની મસ્ત અગાસી. સાદ આપણે એમ જેવી જ કહે છે કે સોલાર કાઢી નાખો. હવે 1-2 રૂપિયાની પતંગ હાટું એક દિવસના મનોરંજન માટે સોલાર કાઢવાનું અને પાછું સોલાર ફિટ કરવાનું, એવું કરવું. એની કરતા હવે એક દિવસ માટે સોલાર ન કઢાય. તો બસ હવે એના માટે અમે જઈએ છીએ. તમને બતાવીએ કે બહારની રોશની શું કહે છે. કાલે ખીચર ઈ જે હોય, મને બોલતા નહીં આવડતું, તમે સમજી જાજો. મકર સંક્રાંતિ. એ મને નથી આવડતું કાઈ બોલ. મકર. પતંગ ઉડાડે એવું છે. મકર સંક્રાંતિ. સંક્રાંતિ. હા, એ કાલે ઈ છે ખીહર ભાઈ છે. હાલો ને. એટલે એના માટે અમે જઈએ છીએ. તમને તો બસ અમે અત્યારે નીકળી ગયા છીએ. તો અમે બહાર જઈને જોઈએ. આ જે છે આ ઘરની અગાસીમાં જવાનો વિચાર છે કાલે. કેમ કે આ ઘરમાં તો જો ઉપર સોલાર આવી ગયું છે એટલે કાંઈ છે નહીં. અમારે કૂતું તો હવે જોઈએ કે કાલનું વાતાવરણ શું કહે છે, કાલનું બધું કેવું થાય છે, કેવું નહીં. કાલે બી બ્લોગ લઈ લઈશું, તો કાલનું બી તમે જોઈ લેજો કે કાલે શું છે શું નહીં એમ. તો અત્યારે અમે આવી ગયા છીએ ક્યાં ડેડી? ગધેડિયા ખેતર અમે આવી ગયા છીએ. અને અહીંયા ક્રાઉડ છે, આ બધો ક્રાઉડ તો હોય જ છે, પણ કાલે જે છે એના માટે બી ઘણું બધી વસ્તુ અહીંયા છે. તારું અહીંયાની આગળ વધારે છે. તો તમે જુઓ અહીંયા બધે પતંગ બધે પતંગ છે. અને અહીંયા માંજાવાળાની તો એટલી ઓલી છે ને કે જો અત્યારથી બધું ચાલુ થઈ ગયું છે. આ બધા માંજાવાળા, હુસેનભાઈ માંજાવાળા બધા છે. બહુ સોલિડ ક્રાઉડ છે. હું પછી પોલીસવાળા છે હો ભાઈ. અહીંયા બધે છે, જે બી માંજાવાળા છે. એટલે અહીંયા બી છે, આગળ બી છે. અહીંયા બધે આ રહ્યું આ પતંગ. ઓ આ કેટલાય દિવસથી બધું હાલતું હોય. આજે હવે આનો છેલ્લો દિવસ, કેમ કે કાલે એ વસ્તુ છે. અહીંયા બધે ક્રાઉડ
હવે વયો ગયો હજી આગળ થોડુંક આવશે એ તમને બતાવું. મેન બજાર આ આવી ગયો, રૂપમની બજાર આવી ગઈ. પતંગ 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 ઉગા પછી ઓલા વપુડા ને પપુડા. આમ તો જો બધું અત્યારમાં આડો જ છે બધે. આમ ગળદી તો છો બોલ બોલ એમાંય આજે વધારે. ઓ ચાલુ થઈ ગયું અત્યારમાં, બધાનું ચાલુ થઈ ગયું છે. બોલ આમ જો ગળદી જો લાઈન તો લાઈન છે બધું. બોલો બોલ જો બોલ ટ્રાફિક. હા આમાં ટ્રાફિક હવે આજે એમાં રાતે 11 વાગે આવો એટલે બધું સસ્તું મળે, હરાજી હોય બધું સસ્તું ડેડી મળે. ચો હા 50 નો પંજો હોય ને એ 10 માં આપી દે. હાલો ભાઈ લઈ જાઓ. કેમ કે ઈ તો પછી કઈ કામ આવે નહીં કાંઈ એટલે એટલે બધા ખાલી કરી નાખે બધા. હા એ સાદ આજે આવશે કદાચ અહીંયા. બીજું એને રાતે આવજો તમને સસ્તા પતંગ મળી જાય. એને કાંક ઓલું ટોપી કેવું કાંક લેવાનું છે ને. હા. ઓલા ભાઈ કેવું પહેરીને બેઠા છે. આવ્યું રૂપમ. અહીંયા છે બધું. અહીંયા સીધું આવ્યું અહીંયા. આવ્યું ફુગા ઉડાડવાના રાતે. ડેડી આપણે લેવું હો ફુગા. હા પોલીસ વાળાનો બંદોબસ્ત. પોલીસ વાળા બ્લોગમાં આવે છે. ફૂલ જોરો શોરથી. તૈયારી બધી જો ઈદ ની થાય એવી થાય છે એમ. આમ જો ગળદી જો ફૂલ જલસા. કાલે હજી વધારે મજા આવશે. ના ના ભાઈ રાતે 11-12 વાગે ખૂબ હશે. અહીંયા છે જો એ ડેડી નાના નાના પતંગ. હા બહુ લીધા બધા. હા અમારી આટલું લીધા હતા ડેડી નાના નાના પતંગ. થોડું વાંધો નહીં. ગળદી તો જો ગરમી તો હોય જ ને ભાઈ. આપણા બાપુનો તહેવાર છે. આપણા બાપુનો જાણે તહેવાર નો એમ. હા કાલે આવું બધું આ વધારે હશે કાલે તો. આને અરે અહીંયા તો હાલવાની જ છે. સાચું નથી ડેડી જો ફૂલ જલસો અહીંયા પતંગ એટલા પાટું એમ તો પાટું મારી દેજો હો. પછી પગ અંદર નહીં લેવાનો, પગ અંદર નહીં લેવાનો. આમ આમ પાટું મારીને ફેંકી દેવાના. હા ના ના દપ્પી નહીં દેવાના. ડેડી જો આમ છે ને આમ ધક્કો મારી દેવાનો સાઈડમાં એમ. આ છે ગામનું તળાવ, આને ભાવનગરનું તળાવ તરીકે ઓળખાતી જગ્યા. મોટી માર્કેટ. મોટી માર્કેટ અહીંયાની આ તળાવ છે. અહીંયા બસ સ્ટેન્ડ છે. અહીંયા બસ સ્ટેન્ડ છે. અહીંયા મારી બાજુ ડાબી બાજુ બસ સ્ટેન્ડને પાડીને પાર્કિંગ બનાવી દીધું છે. આ છે ડેરી, ગંગા ડેરી. આ છે ગંગા ડેરી, ભાવનગરનું રજાણું. અને શાંતિથી જોવા જેવી જગ્યા છે. ગામના તળાવમાં છે પણ કોઈ તે 100માંથી 90% નહીં જોયું આ જગ્યા. મેં જ નથી જોઈ. અંદર જઈને બહુ જોવા જેવી જગ્યા છે. બહુ સરસ છે. ગંગા ડેરી કહેવાય ને. આ ચશ્માવાળા તો જો આ હો 10 વાળા ચશ્મા લઈને કાલે એન્ટ્રી પાડશે બધા લુખેશ લોકો. 10ના ચશ્મા લઈ લઈને બધા લુખેન્દ્રા ચડી જશે અગાસીમાં. કુરેશી માજાવાળા છે. આ કુરેશી એમએન કુરેશી જો આ આપણો ભાઈબંધ છે. અંદર છે ઠેઠ અંદર છે. હા એટલી ગરદીઓ. હવે શેરડીઓ, તલપાક, સિંગપાક. આ રૂપમ ચોક મેન રૂપમ આ રહી શેરડી જો. શેરડી છે. આવા માહેન પેડાર બદામ ને એ તો ઘણા સિંગપાક, તલપાક લેવા માંડો પણ ખાવા માંડો. બોલ આ આવી જો સિંગ પાક નું એનું બધું. આમાં કે મંદી છે હું આમાં હમણાં તો બી મંદી છે. લૂંટફાટ મચાવી છે ખરીદીમાં. ક્યાંથી મંદી હોય? મંદીના બહાના છે. હવે પતંગના ભાવ જો તમે 70 રૂપિયાનો પંજો, 80 રૂપિયાનો પંજો અને રીલ 800-1000 રૂપિયાનું આ રીલ થાય તો એમ કે મંદી છે. ફાઇનલી અમે ઘરે આવી ગયા અને તમે બધું ક્રાઉડ બહારનો જોઈ જ લીધો.
કે ભાવનગરમાં જે ઉમંગ જે એક વસ્તુનો છે એ વસ્તુ બધાના માટે બધાને બહુ શોખ હોય. તો તમે બધું જોઈ લીધું. મેં તમને મારાથી જેટલું મેં કેપ્ચર કર્યું એટલું તમને હું દેખાડી દઈશ. મારાથી જેટલું મેં એમ કે હું જેટલું બી લઈ શકી એટલું મેં લઈ લીધું. કોશિશ તો કરી છે કે મેં આમ તો જો કે બધું લીધું, હજુ થોડુંક બાકી હતું. પણ એમાં એવું હતું કે થોડુંક એડજસ્ટ થાય એમ નહોતું અને ક્રાઉડ બી બહુ હતો બધી જગ્યાએ. તો તમને મેં બધું બતાવ્યું, તમે બધું જોઈ લીધું. અને હા, આ વસ્તુનો શોખ અમારા ઘરમાં આમ તો મોસ્ટ ઓફ વધારે છે સાદને, ફેજાનને અને મારા એજીને. તો એ ત્રણેયને બહુ ગાંડો શોખ છે એ વસ્તુનો. તો એના માટે સાદને અત્યારે એ લોકો શું કરો છો તમે? પતંગના કપડા પહેરાવીશ. કપડા પહેરાવો છો? એટલે એ લોકો કાનિત્રા બાંધે છે ને કિન્ના બી કહેવાય ને એને કપડા ને ભાઈ જેવું એટલે એ લોકો કાનિત્રાને બાંધે છે. અત્યારે સાદને ફેજાન રાત્રે જમી કરીને બધા એકદમ ફ્રી થઈ ગયા છે. તો હવે એમ કે કાલે ફટાફટ ખાલી પતંગ ચગાવવાના જ તે રહે. તો એના માટે બધું અત્યારે રેડી શેડી કરે છે. અને હા, તો ફર્સ્ટ ટાઈમ તમને મારી ચેનલમાં અને મારા બ્લોગમાં આજે પહેલી વાર મારા એજીનો વિડીયો જોવા મળશે. તો એણે થોડી ક્લિપ લીધી છે મારા માટે. તો એ હું તમારી સાથે શેર કરું છું કે એ કાનિત્રા બાંધે છે. જે ફેજાને કીધું કે હું કપડાં પહેરાવાના પતંગને કેવી રીતે ઈ કરે છે, એ દોરી બાંધતા હતા કાનિત્રા. તો એને મારા માટે એટલી ક્લિપ લીધી. તો હું તમારી સાથે શેર કરીશ. તો તમે જોઈ લો કે ફર્સ્ટ ટાઈમ એના બ્લોગ માટે આટલું કર્યું છે. તો આમ તો આડું નહીં જ હોય. મેં જોઈ ક્લિપ, તમે બી જોઈ લો અને કમેન્ટ કરીને કહો કે ક્લિપ તમને કેવી લાગી. અને અત્યારે આ લોકો કિન્ના બાંધે છે. તો પહેલાં તમે ક્લિપ જોઈ લો, પછી હું આ લોકોને તમને બતાવું કે કઈ રીતનું. આઈ હોપ કે તમને એ ક્લિપ બહુ સારી લાગી હશે. તમે કમેન્ટ કરીને કહેજો કે ફર્સ્ટ ટાઈમ હતું તો એ કેવું રહ્યું, તમને કેવું લાગ્યું કેવું નહીં. એમ તમે જોઈ લો. આને લઈને આવી તું? હા, લાવ દાણા ડબ્બામાં બાંધી દે. હું દાણાના ડબ્બા લેતી આવું છું. ઉપર આવું જ છું. તો ઓલા મંદિરથી લઈને દાણા ડબ્બો હા, ડબ્બામાં નાખી દે. તને હવાઈ જાય પાણી પીને વાટકી બી લઈ લેજો. તો તમે ક્લિપ જોઈ લીધી હશે. તો આઈ હોપ કે તમને સારી લાગી હશે. કોમેન્ટ કરીને મને કહેજો કેવી હતી. અને અત્યારે હું તમને બતાવીશ કે સાદ ને ફેજાન શું કરે છે. એ કિન્ના યાર જે હોય એ લોકો કરે છે બતાવું. તો બેઠી ગયા છે અત્યારે. શું કરો છો ફેજાન? આટલા બધા પતંગ છે, બધા પતંગને કપડાં પહેરાવાના છે, હે ને? ઓ બધા પતંગને કપડાં પહેરાવાના છે. બે જો કેવો છે તારો ભાઈ છે જેવો છે એવો. એટલે આ બધી વસ્તુ અત્યારે એ કરે છે. પતંગ કેટલા પતંગ લઈને આવ્યો સાથ? હે 100 કે વધારે છે? 100 નથી, 150.
આ બધા પતંગને તમે અત્યારે બાંધી નાખશો? તમે એમ નહીં, તમે આ બાંધો છો પણ તમે એટલા બધા ઉડાડી શકવાના છો કાલે? ઉડાડી જ નાખવાના છે કાલે તો રીલ પૂરું જ કરી નાખવાનું છે. જોયું તમારું રીલ. બાપા ઘરમાં એમ 5000 યુ છે, 5000 રીલ ખાલી કરવાના, બે ના થઈને 5000 છે. જોઈએ એ તો હવે બે હવે કરે છે તો એ જોઈએ. પ્લાસ્ટિકના ત્રણ. કેમ લાગે? એ અડધા પ્લાસ્ટિકના અડધા કાગળના જો ને લાગે છે. કાગળના વધારે છે, પ્લાસ્ટિકના ઓછા છે. એવી જગ્યાએ વેડોસ ને મને કે સમજો તો હવે જોઈએ કે આ લોકોનો જબરો શોખ કેવો છે એમ. જોઈ લીધું કે અત્યારે બધી તૈયારી ચાલે છે. ફેજનભાઈ નીચે બેઠી ગયા છે બધું કરવા માટે, અને સાતભાઈ અહીંયા બેઠા છે, ફેજનભાઈ અહીંયા બેઠા છે, અને મારા એજીએ તો બધું કરી બી નાખ્યું કેમ કે એને પહેલા ટાઈમ હતો તો એણે પહેલાં કર્યું, અને આ લોકોને અત્યારે ટાઈમ છે રાતના તો એ અત્યારે કરે છે. તો આ ઘરમાં ત્રણેયને મસ્ત એવો જબરો શોખ છે, તો એ તમને કાલના બ્લોગમાં જોવા મળી જશે. જો હું જેટલું કેપ્ચર કરીશ એટલું તમને હું દેખાડી દઈશ. તો ટ્રાય કરીશ. ઉતારવાનું હોય, કાલે મજા કરવાની. મજા તમે મજા કરજો ને, હું ક્યાં ના પાડું છું. મને કઈ પતંગનો શોખ નથી, તમને છે એવો. એટલે એ લોકો પતંગ ઉડાડશે ને હું બધું બ્લોગ લઈશ. ટ્રાય કરીશ કે હું વધારે લઈ શકું, પણ જેટલો મારથી થાય એટલો હું કરીશ અને તમારી સુધી હું શેર કરી દઈશ. તો જોઈએ હવે કે કાલની સવાર કેવી પડે છે બધા માટે જ, અને આ ત્રણ શોખ છે તો એના માટે કેવી, કેમ કે બધા એ ત્રણ તો અત્યારથી એક્સાઇટેડ છે કે કાલ જલ્દી પડે એમ. તો જોઈએ હવે કે કાલનો બ્લોગ શું હોય છે. ને આજનો બ્લોગ એ તે એકદમ મસ્ત જ હતો. મેં તો મારી રીતે ટ્રાય કરી જ છે. तो જોઈએ હવે કે કાલનો બ્લોગ કેવો હોય છે. आई होप आपको हमारा ब्लॉग अच्छा लगे तो प्लीज डू योर लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज, टेक केयर, बाय बाय. बेजान कितना बात है. सो अल्लाह हाफिज, टेक केयर, बाय बाय.